નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન બારિયા. ઓટોમેટિવ વિષયના ધોરણ 10 તેમાંનું યુનિટ 2 અને સેશન 4 સ્પેશિયલ ટૂલ્સ એટલે ખાસ પ્રકારના ઓજારો વિશે આપણે ચર્ચા કરવાના છીએ. આપણે આની પહેલાં ઇલેક્ટ્રોનિક સાધનો જોઈ ગયા, વર્કશોપના ટૂલ જોઈ ગયા અને તેમજ અલગ અલગ માપવાના સાધનો વિશે ચર્ચા કરી. આ બધા ટૂલ સાથોસાથ અમુક સ્પેશિયલ કામ માટે એટલે કે નિશ્ચિત કામ માટે સ્પેશિયલ ટૂલ એટલે કે વિશેષ ઓજારોનો ઉપયોગ થતો હોય છે. એ વિશેષ ઓજારો કઈ જગ્યાએ અને કઈ રીતના ઉપયોગ થાય વર્કશોપમાં કે કાર એસેમ્બલીમાં, તેનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એનો અભ્યાસ કરીશું. તો સંબંધિત જ્ઞાન વિશે વાત કરીએ તો દરેક વાહનમાં મોટી સંખ્યાના ભાગો હોય છે જેનો ઉપયોગ વાહન એસેમ્બલ કરવામાં આવે છે. આ ભાગોને છૂટા પડતી વખતે તેમને વિશેષ ઓજારો દ્વારા સંચાલિત કરવામાં આવે છે. વિશેષ ઓજારો એ ખાસ હેતુ માટે ઉપયોગમાં લેવાતા મહત્વપૂર્ણ ઓજારો છે. આ ઓજારો પ્રકૃતિમાં વિશેષ છે અને વિશિષ્ટ હેતુના કાર્ય માટે કાર્ય કરે છે. આ ઓજારોનો ઉપયોગ કાર્યને સરળ બનાવે છે અને સમય બચાવે છે. આ ઓજારો મોંઘા હોય છે અને અધિકૃત સર્વિસ સેન્ટરમાં ઉપલબ્ધ હોય છે. એટલે જે વિશેષ પ્રકારના જે ઓજારો છે એની માટે આપણે અમુક પ્રકારના ખાસ કાર્ય તેનીમાંથી લઈ શકીએ. અને જે વિશેષ ભાગો હોય એન્જિનના કે તેના વેહિકલના, તે વિશેષ ભાગોને ખોલવા, ફિટ કરવા, સર્વિસિંગ કરવા માટે આ સ્પેશિયલ ટૂલ્સનો ઉપયોગ જ કરવો જોઈએ, નહીં કે એની અથવામાં આપણે બીજાનો ઉપયોગ કરી અને તેને ઓપરેટ કરવું એટલે કે ખોલવું કે બંધ. આ જે વિશેષ કાર્યના ઓજારો હોય છે ને, એ કિંમતમાં મોંઘાઈ હોય અને અમુક પ્રકારના કાર્ય માટે જ બનેલા હોય. તેનો ઉપયોગ આપણે બીજી જગ્યાએ કશી જગ્યાએ કરી શકાય નહીં. અને જેવો તમે તેનો ઉપયોગ કરો તો તેની આવરદા છે એ ઘટી શકે, વાહનને નુકસાન થઈ શકે, એન્જિનને નુકસાન થઈ શકે કે પછી સર્વિસ ટેકનિશિયનને પણ નુકસાન થઈ શકે છે. એટલે જે સ્પેશિયલ પ્રકારના ટૂલ્સ છે એ યોગ્ય કાર્ય માટે અને યોગ્ય રીતે જ વાપરવા જોઈએ, જેથી કરીને કોઈને પણ નુકસાન થાય નહીં, મશીન કે માણસને. વિશેષ ઓજારોના ઉપયોગથી ભાગોનું જીવનકાળ વધે છે અને નુકસાન ઓછું થાય છે. આ ઓજારો ખાસ કામ માટે બનાવવામાં આવ્યા છે. આ ઓજારોનું નિયંત્રણ મહત્વપૂર્ણ છે. આ ઓજારોના સંચાલિત અને નિયંત્રણ કરતી વખતે યોગ્ય કાળજી લેવી જોઈએ. મિત્રો, સાથોસાથ આ પણ એક તમને જણાવી દઉં કે જે આ સ્પેશિયલ પર્પઝ એટલે કે ખાસ હેતુ માટેના જે ઓજારો હોય એને યોગ્ય રીતે સાચવવા પડે, યોગ્ય રીતે જાળવણી કરવી પડે. જેનો ઉપયોગમાં લેવાના ન હોય તો યોગ્ય જગ્યાએ વ્યવસ્થિત મૂકવા જોઈએ, તેમને સાફ સફાઈ કરવા જોઈએ, જેથી એની ઉપર રસ્ટ ન લાગે કે એની પર ઓઇલવાળા હોય અને આપણે કંઈ મૂકી દઈએ એ વસ્તુ યોગ્ય નથી. એટલે એને નિયંત્રિત કરતી વખતે આપણે ખાસ કાળજી લઈશું. ગેરેજની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ ઓજારોની કામગીરી જોવી જોઈએ, તેનું અવલોકન કરવું જોઈએ. કેટલાક સામાન્ય વિશિષ્ટ ઓજારો જેવા કે યુનિવર્સલ હોલ્ડર, સોકેટ રેન્ચ, ફ્લાયવ્હીલ પુલર, ટેપેડ કવર રેન્ચ, પિલર્સ, પ્લાયર, પિસ્ટન સ્લાઇડ બેઝ, સોકેટ, ફ્રન્ટ કોર્ક ઓઇલ સીલ ડ્રાઈવર, ડ્રાઈવર આઉટ, બર્ડ રેસ ડ્રાઈવર, ટેપેડ કવર રેન્ચ વગેરે છે. અહીં આપણે કેટલાક ઓજારોની ચર્ચા કરીશું. જે ઉપર જેટલા આપણને અલગ અલગ પ્રકારના જે ભાગો આપ્યા છે, આ દરેક ભાગો માટે સ્પેશિયલ ટૂલ્સ વાપરવામાં આવે છે. હવે આ ટૂલ્સોમાંથી આપણે દરેકની પણ અમુક પ્રકારના ટૂલ્સ છે એનો અભ્યાસક્રમ અહીં આપણે જોઈશું. તો સૌથી પહેલું આવે છે યુનિવર્સલ ક્લચ હોલ્ડિંગ ડિવાઇસ. આ યુનિવર્સલ ક્લચ હોલ્ડિંગ ડિવાઇસ એટલે શું? તો કે આપણે ક્લચને જ્યારે ઓપન કરવાનો હોય, ક્લચને ઓપન કરવા માટેનો ઉપયોગ થાય. એટલે કે શું કરવું, આપણે ક્લચ ખોલવું હોય ત્યારે ક્લચ છે એ શું થતું હોય, ગોળ ગોળ ફરતો હોય. એને ઓપન કરવા માટે એને શું લગાવવું પડે, પહેલાં હોલ્ડ કરવું પડે, એટલે કે એને ઊભું રાખવું પડે, ત્યારબાદ આપણે એને ખોલી શકીએ. આ યુનિવર્સલ ક્લચ હોલ્ડિંગ ટૂલ એ કેન્દ્રીય નટને દૂર કરતી વખતે અથવા ઇન્સ્ટોલ કરતી વખતે કમ્પલ્સરી ક્લચ વડે પકડવાનું ઓજાર છે. એટલે તમે આકૃતિમાં દર્શાવી દો કે જુઓ, અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે યુનિવર્સલ ક્લચ હોલ્ડિંગ એટલે કે ક્લચને પકડવાનું કાર્ય કરે છે.
આ જે બ્લુ કલરનું તમને આઉટ બોડી દેખાય છે એ શું કરે છે? ક્લચને ફિક્સ રાખે છે. શું કરે છે? ક્લચને ફિક્સ રાખે છે, જેનાથી આપણે તેનો જે સેન્ટર બોલ્ટ છે આપણે તેને શું કરી શકીએ? આસાનીથી દૂર કરી શકીએ, જે તમને આકૃતિમાં જોઈ શકાય છે. આ 2 વ્હીલનું છે. તેવી જ રીતના અહીં ઓપન ક્લચ આપેલો છે. શું આપેલો છે? ઓપન ક્લચ. તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક હાથ વડે આપણે શું કરશું? ટૂલને એની ગ્રુવમાં ફસાવી દઈશું એટલે ત્યાંથી મૂવમેન્ટ થશે નહીં અને વચ્ચેથી આપણે સેન્ટર બોલ્ટને આસાનીથી દૂર કરી શકીએ, જેથી ક્લચ આસાનીથી દૂર થઈ શકે. આ ટૂલ્સનો ઉપયોગ તમે કરો તો ક્લચને નુકસાન ન થાય, આપણો એન્જિનના ભાગ છે એને નુકસાન ન થાય, ટૂલ્સને નુકસાન ન થાય ને પણ આપણને પણ નુકસાન ન થાય, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. આ અલગ પ્રકારનું છે પણ કાર્ય સેમ આપે છે. આમાં વર્કિંગ ઓપરેશન દરમિયાનનો તમને ફોટો દેખાડ્યો છે અને ટૂલનો નિર્દેશ કરેલો છે કે શું કરે છે તો કે ગ્રુવમાં સરખી રીતના પેસી જાય છે અને એ ક્લચને મૂવમેન્ટ કરવા દેતો નથી અને આપણે સેન્ટર બોલ્ટ આસાનીથી દૂર કરી શકીએ છીએ અથવા ફિટ કરી શકીએ છીએ, જે આપણે ચર્ચા કરી એ પ્રમાણે. ત્યાર પછી આવે છે ટોર્ક રેન્ચ. ટોર્ક રેન્ચ એ એક ઓજાર છે જેનો ઉપયોગ ટોર્કને નટ અથવા બોલ્ટને જેવા કે ફેસના પણ ચોક્કસપણે લાગુ માટે થાય છે. સામાન્ય રીતે ખાસ આંતરિક મિકેનિઝમ સાથેના સોકેટ રેન્ચના સ્વરૂપમાં હોય છે. હવે સૌથી પહેલાં તમને કહો આ રેન્ચ એટલે શું? તમને આકૃતિમાં દેખાય છે ને ટોર્ક રેન્ચ છે. શું છે? ટોર્ક રેન્ચ. અમુક એન્જિનના ભાગો હોય એને આપણે ગમે તેમ મેન્યુઅલી સેટ કરી દેતા હોઈએ, પણ અમુક જે સ્પેશિયલ ભાગો હોય એને એમ નક્કી કરેલા ટોર્ક એટલે નક્કી કરેલા બળ પ્રમાણે જ આપણે એને ફિક્સ કરવાના હોય, તેનાથી વધારે કે ઓછા આપણે એને ફીડ કરી ના શકીએ. એ માટે ટોર્ક રેન્ચનો ઉપયોગ થાય છે. આ ટોર્ક રેન્ચ છે એમાં આપણને માપ દર્શાવેલો હોય. તમે આકૃતિમાં જોઈ શકો છો જે ગ્રીન કલરનું ડાયલ છે એમાં વજન અંકિત કરેલું હોય, એટલે કે શું તમે નક્કી કરી શકો કે કેટલા બળથી આપણે નટ બોલ્ટ ફિટ કરવો છે. એ પ્રમાણે સેટ કરી લો. પછી તમે એને મૂવમેન્ટ આપશો રાઈટ સાઈડ, બરોબર. પછી એમાં 3 વખત હેન્ડલમાંથી અવાજ આવે, બરોબર. જેન્ટલી આપણે કરવાનું છે કામ, એટલે કે વ્યવસ્થિત રીતના. એટલે જેટલું તમે માપ રાખ્યું હોય એટલા વજનથી એટલા બળથી જ એ નટ બોલ્ટ ટાઈટ થઈ ગયું એમ આપણે કહી શકીએ. તમે બીજી આકૃતિ દેખો વ્યવસ્થિત ખ્યાલ આવશે. જો અહીં છે એ ડિજિટલ છે. કેવું છે? ડિજિટલ. એટલે તમે કેટલા બળથી નટ બોલ્ટને ટાઈટ કરો છો એ તમે જોઈ શકો છો. આ ડિજિટલ પ્રમાણે શું કરીએ કે એમાં પ્લસ અને માઇનસ કરવાની અલગ સ્વિચો આપેલી હોય છે. આ કિલો ન્યૂટનમાં સેટ કરેલી હોય છે, બરાબર. એટલે તમે કેટલું બળ આપવું એ નટ ઉપર એ આપણે ફિક્સ કરી શકીએ છીએ. આપણે વાત કરી છે માર્કિંગ આપેલું હોય, જે થિમ્બલ આપેલું છે એ પ્રમાણે આપણે વજન સેટ કરી શકીએ કે કેટલા પ્રમાણમાં કેટલું બળ આપીશું, જેથી આપણે એને નટ બોલ્ટને ટાઈટ કરીશું. સાથે સાથે એના એટેચમેન્ટ પણ આપેલા છે કે અલગ અલગ જગ્યાએ કંઈક નટ હોય તો એ એંગલ આપણે ડાયરેક્ટ ના પહોંચી શકીએ તો શું આપેલા હોય એનું અલગ અલગ એટેચમેન્ટ આપેલા હોય. ત્યાર પછી આવે છે ટેપેટ રેન્ચ. નિશ્ચિત જુદા જુદા વિભાગોના હેન્ડલના બંને છેડા પર સમાંતર જડબા કે એક ધરાવતું રેન્ચ. એટલે આમાં શું હોય કે બંને છેડે અથવા કોઈ પણ એક છેડે શું આપેલું હોય એને જડબા આપેલા હોય, એટલે કે શું આપેલું હોય ટેપર પ્રકારનું રેન્ચ હોય. એમાં શું કરી શકીએ આપણે કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરવો હોય તો એનો આપણે ઉપયોગ કરી શકીએ. તમે આકૃતિને દેખાડીએ પ્રમાણે 3 ટેપેટ રેન્ચ આપેલા છે. શું આપેલા છે? 3 ટેપેટ રેન્ચ, જેની આધારે આપણે કોઈ પણ વસ્તુ ફિટ અથવા ખોલી શકીએ. આ ટેપેટ રેન્ચ બીજું કંઈ નથી પણ બંને બાજુ શું આપેલું હોય એક એક પ્રકારનો રેન્ચ. અમુક સિંગલ પ્રકારના પણ હોય. જો અહીં તમે જોઈ શકો કે આ કેવું છે સિંગલ પ્રકારનું રેન્ચ. આપણે માપ જોઈ શકો કે આનું માપ શું છે તો કે 9 mm નટ બોલ્ટ હોય એટલે ઓપન અથવા ક્લોઝ કરી શકો. આને શું કહેવાય? ટેપેટ રેન્ચ કહી શકીએ. જે આ પણ એક વિશેષ પ્રકારનો ઓજાર છે જેમાં આપણે જોયું કે ઓપન સ્પેનરનો યુઝ ન કરાય, માત્ર આ સ્પેનરનો ઉપયોગ કરી આપણે એને શું કરી શકીએ ફિટ અથવા ખોલી શકીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો ફ્લાય વ્હીલ પુલર, બેરિંગ પુલર, બરોબર.
એ દરેક વસ્તુને દૂર કરવા માટે આ સ્પેશિયલ ટૂલ છે, તમને આકૃતિમાં દર્શાવ્યું છે, એનો ઉપયોગ થાય છે. એન્જિનમાંથી ફ્લાયવ્હીલને દૂર કરવા એકમાત્ર સાચી અને સલામત રીત યોગ્ય ફ્લાયવ્હીલ પુલર છે. સૂચિત કરેલ ઓજારનો ઉપયોગ કર્યા વિના ફ્લાયવ્હીલને નુકસાન પહોંચવાની સંભાવના છે, જે સંભવિત વિશ્વસનીયતાની સમસ્યા લાવી શકે છે. એટલે શું કહ્યું કે તમે યોગ્ય રીતે ફ્લાયવ્હીલને દૂર કરવા યોગ્ય ટૂલનો ઉપયોગ ન કરો તો ફ્લાયવ્હીલને નુકસાન થઈ શકે છે, તેમજ જે બીજું ઓજાર હોય એને નુકસાન થાય, તેમજ જેનો ઓપરેટર હોય તેને પણ નુકસાન થઈ શકે છે. જે આકૃતિમાં દેખાડ્યું છે એ ફ્લાયવ્હીલ પુલર છે, તે સિવાય બીજા પણ તમને ફ્લાયવ્હીલ પુલર દેખાડું જો. આ પણ એક પ્રકારનું શું છે, ફ્લાયવ્હીલ પુલર. ફ્લાયવ્હીલ એટલે શેમાં હોય તો ક્રેન્ક ઉપર સેન્ટર શાફ્ટમાં બેસેલું હોય. બાકીના જેના બંને લેગ છે એ ક્યાં આપણે ફિટ કરીશું, ફ્લાયવ્હીલના છેડે નટ મારી દઈશું. તો જેમ જેમ તમે સેન્ટર બોલ્ટને ટાઈટ કરતા જશો ને એમ શું થશે, ફ્લાયવ્હીલ બંને છેડેથી શું થશે, પુલ થશે, એટલે ખેંચાશે. એટલે બંને બાજુ એક સરખા તણાવથી તે શાફ્ટથી દૂર થતું જશે અને આ રીતે આપણું ફ્લાયવ્હીલ કોઈ પણ નુકસાન, ભંગાણ કે સ્ક્રેચ વગર એન્જિનમાંથી દૂર કરી શકાશે. તે સિવાય તમને કહું તો આ બીજા પ્રકારનો ટૂલ છે, જેનો શું ઉપયોગ છે તો કે ફ્લાયવ્હીલ અથવા બેરિંગને આપણે દૂર કરવું હોય તો આ જે ગ્રુવ આપ્યા છે ખાંચા, એમાં નટ બોલ્ટ ફિટ કરવાના જે આગળ આપ્યું છે એમાં લેગ આપેલા છે, બરોબર છે. આમાં લેગ આપેલા છે, આમાં શું આપેલા છે, સ્લોટ. એ સ્લોટને આધારે આપણે શું કરી શકીએ છીએ, ફ્લાયવ્હીલને દૂર કરી શકીએ છીએ અથવા ગિયરને પણ દૂર કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં અલગ અલગ 4 પ્રકારના સ્પેશિયલ ટૂલ્સનો ઉપયોગ કર્યો, જેનો દ્વારા આપણે એ નિશ્ચિત કરી શકીએ કે યોગ્ય પ્રકારના ભાગો માટે યોગ્ય પ્રકારના ટૂલનો ઉપયોગ કરી આપણે સરળતાથી ભાગોને નુકસાન થયા વગર આપણે એ ભાગનું સર્વિસિંગ, મેન્ટેનન્સ, રિપેરિંગ કાં તો તેને બેસાડવા અથવા ખોલવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હવે આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમને આ લેક્ચર સરસ લાગ્યો હશે. નમસ્કાર.